રાજસ્થાનના બાંસવાડામાં એક પ્રેમી યુગલને સામનો કરવો પડ્યો છે આકરી સજાનો। ગ્રામજનોએ પ્રેમી યુગલને જાહેરમાં નગ્ન કરીને ઢોલ નગારા સાથે કાઢી યાત્રા અને પછી માર્યો ઢોર માર। આખરે શું છે આ વિડીયોમાં અને આ પ્રેમી પંખીડાઓની શું હતી ભૂલ, જુઓ અહેવાલમાં। રાજસ્થાનમાં એક પ્રેમી પંખીડાને પ્રેમ કરવાની લોકોએ આકરી સજા આપી હોય તેવો એક વિડીયો વાયરલ થયો છે। એક પ્રેમી પંખીડાને સ્થાનિક લોકોએ નગ્ન કરીને તેમને સમગ્ર વિસ્તારમાં ફેરવ્યા। એટલું જ નહીં, લોકોની ભીડે આ બંને લોકોને ઢોર માર પણ માર્યો અને ઢોલ નગારા સાથે સમગ્ર ગામમાં યાત્રા કાઢી। લોકોએ હેવાનિયતની હદ તો ત્યાં વટાવી જ્યારે યુવકના ખભે યુવતીને બેસાડી અને તેને લાકડા અને દંડા અને લાફાનો માર માર્યો। શેતાનો આટલેથી ન અટકતા તેમણે યુવતીના ખભા પર યુવકને બેસાડ્યો અને ઢોલ નગારા સાથે યાત્રા કાઢી। આદિવાસી જિલ્લાના લોકોએ યુવતીની પણ દયા ન આવી અને તેની ઇજ્જતને સરેઆમ બેઇજ્જત કરી દીધી। યુવતીને પણ લોકોએ અપશબ્દો કહ્યા અને લાતો અને મુક્કાનો માર વરસાવ્યો। યુવક અને યુવતી જ્યારે બેભાન થઈ જાય છે ત્યારે તેમને માર મારવામાં આવે છે અને આખા ગામમાં નગ્ન અવસ્થામાં ફરવા માટે મજબૂર કરવામાં આવે છે। બંને પ્રેમી પંખીડા દયાની ભીખ માંગે છે, પરંતુ લોકોના ટોળાને જરા પણ દયા નથી આવતી અને તેમને માર મારીને ફરવા પર મજબૂર કરે છે। હેવાનો આટલેથી ન અટકતા અન્ય લોકોને પણ બોલાવે છે અને તેમને અપશબ્દો કહીને નગ્ન અવસ્થામાં ફરવા માટે મજબૂર કરે છે। જોકે આ ઘટના ગુજરાતના કોઈ આદિવાસી વિસ્તારની હોવાનું માનવામાં આવે છે। જોકે આ વિડીયો ગુજરાતનો નહીં પરંતુ બાંસવાડાના શંભુપુરા ગામનો હોવાનું સામે આવ્યું છે। આ ઘટના 19 એપ્રિલ 2017નું હોવાનું જાણવા મળે છે। બાંસવાડાના એસપી અને કલેક્ટરે આ સમગ્ર ઘટનાને લઈને તપાસ પણ હાથ ધરી હતી અને 20 લોકોની ધરપકડ પણ કરી લીધી હતી। ઘટના ભલે જૂની હોય અને વિડીયો પણ ભલે જૂનો હોય, પરંતુ વાયરલ થયેલો આ વિડીયો અનેક સવાલો પણ ઊભા કરે છે। આ ઘટનાને લઈને કાયદો અને વ્યવસ્થા સામે પણ અનેક સવાલો ઊભા થયા છે। સૌથી પહેલો સવાલ એ થાય કે ગ્રામજનોને કોણે આવી સજા આપવાની પરમિશન આપી? શું કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે? ખાપ પંચાયત કરતા પણ ભૂંડા હાલ કરવાની પરમિશન કોણે આપી? મહિલા સુરક્ષાના દાવા કરતી સરકાર કે તંત્રની આંખ ક્યારે ખુલશે? મહિલાઓને પ્રેમ કરવાની સજા આવી આપી શકાય? શું યુવતીની ભૂલ માત્ર પ્રેમ કરો તે જ છે? શું યુવક અને યુવતી સહમતિથી ન મળી શકે? રાજસ્થાનના ગામડાઓમાં પણ નથી સુરક્ષિત લોકો। હાલ તો વીટીવી પાસે આવેલા આ વિડીયો બાદ વીટીવી પણ લોકોને અપીલ કરે છે અને આ પ્રકારના પગલાં ન લે। કાયદો અને વ્યવસ્થાનું કામ પોલીસ અને તંત્રનું છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।